जयपति स्थिति लय करे वेदो स्तुति उच्चरे महाकालरवि शशि सुरगणो आज्ञानलोपेक्षण अक्षरधामनाधिपति श्री स्वामिनारायण स्वामिनारायण भगवान प्रसाद શાંતિથી ખૂબ બેસીને વિચાર કરીએ તો આ વાત સમજાયેલી છે કે આપણે કોઈ ભાગ્યનો પાર નથી, આપણે નસીબ જ છે. દેહ હોય તો એને રોગ વળગે, આત્માને રોગ વળગ્યો છે જન્મ. અહમ અને મમત્વ એ બેના કારણે જન્મ મરણ થાય છે. મેનસન મહારાજ એક મુખ્ય આગળની એક વાત જે કરે છે તે કે આપણને સંકલ્પ વિકલ્પનો રોગ વળગ્યો છે. આપણે એ જ વ્યક્તિને જીવંત માનીએ છીએ કે જે વ્યક્તિને સંકલ્પ વિકલ્પ થતો. શ્રીજી મહારાજ મળ્યા, શ્રીજી મહારાજ મળ્યા. આ વાતનો વિચાર લઈ શાંતિથી બેસો. ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત કરી બધો ભાર એમના ચરણારવિંદ પાસે મૂકી એમના થઈ અને એમનું ચિંતન કર્યું. સારું ભોજન, સારા કપડા, સારા મકાન, સારી ગાડીઓ, જે કંઈ પણ છે સારું સારું સારા વિચારનો પણ એક આનંદ છે. એ બધાથી પર થઈ ચિંતનની મનોવૃત્તિ એવી કરી અને ભગવાનના સ્વરૂપમાં લગાવી જે ભક્તિ છે. સોય અને દોરો જ્યાં સુધી નોખા કરવા હોય ત્યાં સુધી ખરેખર કોઈ કામ નથી થતું. ખરું કામ તો જે છે જે વાત કરે છે કે અહીં બેઠા છે તો એ નહીં માનું કે નવરા બેઠા છે. લક્ષ સીટ પર લીટા કામ છે. જે મનોવૃત્તિ છે એ ભગવાનમાં પડવું, સ્વયં દોરો ભેગો થતો તો ગમે તેટલું આગ ફાટી હોય તો પણ સીવી દે એવા આગળથી એવા ભગવાન છે. તમે બધાને કહું છું મહા કરો, જય મંગલ, બીજું બધું કરો છો.
પણ ભગવાન પાસે બેસતા નથી. કોઈની પાસે ફર્સ્ટ ક્લાસ ટિકિટ હોય પણ જઈને બેસે નહીં તો એને ફર્સ્ટ ક્લાસનું સુખ કેવી રીતે આવે? 11 માળામાં અધીરા થઈ જઈશું. 100 માળાનો તો વિચાર જ નહીં આવે. એટલું બધું મનથી ચાલે છે, એટલું બધું મનથી ચાલે છે કે એનો થાક શરીરને લાગે છે. કેટલું કામ કરીએ મહિનો છૂટી પડે એટલું તો પગાર આવતા હોય કે ધંધા થતા હોય. કેટલું મહેનત કરીએ, કેટલું કામ કરીએ, છૂટે જ સમજી કે ભગવાનની કરુણા એ કરીને આપણને એટલા ગળે બાંધી આપે છે. ગળે બાંધવા એટલે શું કરે છે? ત્યારે જરૂર પડે અહીંથી આવે. અહીં હોય તો થોડું છેટું પડે, અહીં બાંધી આવે એવું છું કે ભગવાન જોડે બેસતા શીખો તો ભજન કરતા શીખો. મહિનો ફૂટે છે ને એ ફૂટે નહીં. હું તમને એવું પૂછું કે ભગવાને આપણું રામ પત્તર માગી લીધું છે. મારા હરિભગતને નહીં, મારા હરિભગતને અંદાજને રહે નહીં. પછી બી આપણે બધી રીતે સુખી હોઈએ તોય આપણને સુખ નથી અનુભવાતું. એના પછીનું એક જ કારણ છે કે આપણે શ્રીજી મહારાજના મહિમામાં એની પાસે બેસતા નથી. અને તમને જે જાજી વાત કરવી નથી. બધા વક્તાઓ પોતપોતાની રીતે ખૂબ ઊંડી વાતો કરે છે. બધી મોટી મોટી વાતો છે. આપ જેવી ક્યારે શીખાય, ક્યારે સમજાય, ક્યારે પૂછીશું. પણ આ બધું માનવાનું છે. હરિભક્તો પોતપોતાના સમજણથી સુંદર વાતો કરે છે. જે સુખે સુખ્યા હોય એ સુખની એ વાત કરે છે. જ્યાં જેની દ્રષ્ટિ છે ક્યાં એની વાત છે. શ્રીજી મહારાજ તો ખૂબ ખૂબ ઊંચા આસને બેઠા છે. પણ કૃપા એટલી છે કે હે મુક્તાનંદ સ્વામી, તમારા કાંડામાં એટલું હોય છે કે તમે કોઈ ફગાવો તો અક્ષરધામમાં જવું પડે. એટલી કૃપા પ્રાપ્ત કરી છે. તારી પાંખમાં બેસાડે છે. તું સર્વને હું શૂન્ય થાય એમની પાસે કેવું બેસવાનું છે. બધાને કહું છું, ખૂબ મારી આ વાત ખૂબ ધ્યાનથી સમજો. શ્રીજી મહારાજ પાસે, સંતો પાસે બેસતા શીખો.
સંતો પાસે બી આવો તો ખૂબ પ્રશ્ન કરો છો. કરો શું છે? એક જ્ઞાનીને પ્રશ્ન ન હોય ને એક મૂર્ખાને પ્રશ્ન ન હોય, આપણે ક્યાં છીએ? પણ પાસે બેસતા શીખો. હું તમને એવું કહું છું, નવરા પડતા શીખો. સંકલ્પ વિકલ્પ વગર બેસો, કોઈ અપેક્ષા વગર બેસો, માણવા માટે બેસો, સહજાનંદ માટે બેસો. આ વાત હે મહારાજ, હે સ્વામી, એ જ્ઞાનથી પુરુષો તમારા ભેજામાં બેસી જાય અને સમજણ પડે, તમારા જીવનમાં સિદ્ધ થઈ જાય. એવી અમારા પર કૃપા કરજો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ પ્રસાદ સ્વામી મહારાજ જય ગુરુ સ્વામી મહારાજની જય જય જય.